શિયાળામાં વટાણા પુષ્કળ પ્રમાણમાં અને ખૂબ જ સારા અને ચોખ્ખા મળતા હોય છે. ઉપરથી સસ્તા તો ખરા જ. તો આ વટાણાને ઘણા ઘરોમાં ફોલીને ફ્રીજમાં એરટાઇટ કન્ટેનરમાં રાખવામાં આવતા હોય છે. તો ચલો એ રીતને કરો. આવજો બાય બાય. ફ્રીઝરમાં સ્ટોર કરવાની કંઈ પણ જરૂર વગર વટાણાને તમે 12 માસ આવાને આવા જ રાખી શકો છો. જેના માટે અહીંયા એક મોટું તપેલું પાણીનું ભરીને ઉકળવા દઈશું. પાણી સારી રીતના ઉકળી જાય ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઓગળી જાય ત્યારબાદ આગળ વટાણાની સીંગો મેં ઓલરેડી ધોઈને રાખી દીધેલી તેને આમાં ઉમેરી દઈએ અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ઉકળવા દઈએ. સારી રીતના ઉકળી જાય ત્યારબાદ તેને કોઈ એક કાણાવાળા કન્ટેનરમાં રાખી ઠંડી થવા દઈશું. તમે જુઓ છો એ રીતના બધા વટાણા ફટાફટથી નીકળી જાય છે. હવે આ વટાણાને ડાયરેક્ટલી આપણે કોઈ એક મોટા કોટનના કાપડ પર આખી રાત માટે પંખા નીચે ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ આપણે તેને તડકામાં 2 થી 3 દિવસ રાખીશું, જેથી કરીને જે આપણા સૂકા વટાણા હોય તેવા જ થઈ જશે. હવે આ વટાણાને ઉપયોગમાં લેતી વખતે તમારે તેને પાણીમાં ઉમેરી દેવાના છે. ઉતાવળ હોય તો આ વટાણાને ગરમ પાણીમાં 1 કલાક માટે, નહીંતર જેમ સૂકા વટાણાને પલાળતા હોય તેમ પલાળી દેવાના. કોઈ પણ વાનગીમાં આ વટાણા ઉમેરતા પહેલાં રેગ્યુલર વટાણાની જેમ જ તેને બાફીને ઉપયોગમાં લેવા. સુકાયેલા વટાણાને પારાની થેપલી ઉમેરી કોઈ પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દેવાના. આખા વર્ષ સુધી આ વટાણામાં કંઈ જ નહીં થાય. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.